ક્ષત્રિયોની મનાવી શકશે ભારતીય જનતા પાર્ટી? ક્ષત્રિયો હવે ખુલીને ભાજપના વિરોધમાં લાગ્યા છે. બીજી તરફ ભાજપે પણ ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો શરૂ કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી અને સંગઠન મહામંત્રી ક્ષત્રિયોને મનાવવા માટે કામે લાગ્યા છે. ત્યારે જુઓ નારાજ ક્ષત્રિયોને મનાવવા ભાજપનો આ ખાસ અહેવાલ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા જ ગુજરાતના ક્ષત્રિયો ભાજપથી નારાજ છે. એવા નારાજ કે તેમણે ખુલીને ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટથી રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિયોની સંકલન સમિતિ રોજ નવી નવી રણનીતિઓ બનાવી આંદોલનને જીવતું રાખવાના પ્રયાસોમાં લાગેલું છે. બીજી તરફ જેમ જેમ મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ ભાજપે પણ ડેમેજ કંટ્રોલની કવાયત તેજ કરી દીધી છે. ભાજપમાંથી કમાન ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં ઉપાડી છે. સંઘવી રાજ્યના અલગ અલગ બેઠક પર જઈને ક્ષત્રિય આગેવાનો નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ. પહેલા દ્રશ્યો બનાસકાંઠાના છે કે જ્યાં સંઘવીએ પહોંચી બંધ બારણે બેઠક યોજી સમજાવટનો પ્રયાસ કર્યો. ત્યાર પછી કચ્છ ભાવનગરમાં પણ બંધ બારણે ક્ષત્રિયોને સમજાવાયા હતા. મીટિંગ હતી અમારા રાજકોટ ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા આવ્યા હતા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ. વધારે ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવીની સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાયા. તમામ બેઠકો ગુપ્ત યોજાઈ રહી છે. તેની અસર કેટલી થાય છે તે તો પરિણામ પછી જ ખબર પડશે. પરંતુ ક્ષત્રિયોની રણનીતિ પછી ભાજપ પણ પોતાની અલગ રણનીતિ પર કામ કરતું હાલમાં જોવામાં આવી રહ્યું છે. ક્ષત્રિયોના આંદોલનની અસર રાજકોટની સાથે જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર પર પણ થાય તેવા એંધાણ છે. કારણ કે આ ત્રણેય બેઠક પર ક્ષત્રિય સમાજના મત સારા એવા પ્રમાણમાં છે. જો કે અન્ય સમાજના મત વન સાઇડ પડે તો ભાજપની સારી લીડથી જીત પણ થઈ શકે છે. તેથી ભાજપ હાલમાં તમામ નાની નાની બાબતોનું મંથન કરીને આગળ વધી રહ્યું છે. તો જેના કારણે સમગ્ર વિવાદ થયો છે તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ અવારનવાર ક્ષત્રિય સમાજને અપીલ કરતા જોવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો. પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે. તો રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યાં ભાજપના વધુ એક નેતાએ બફાટ કર્યો. તેમણે આપેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે. જો કે આ નેતાએ નિવેદન બાદ માફી પણ માગી લીધી છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી. ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે. મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેંચ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું. જય જય ગરવી ગુજરાત. બફાટ કરતા નેતાઓને એક જાગૃત મીડિયા તરીકે અમારે કહેવું છે કે હું નિવેદન શું કામ આપો છો કે પાછળથી માફી માગવી પડે? કેમ ચૂંટણી જાણે જ તમારી જીભ લપસી જાય છે? જનપ્રતિનિધિ કોઈને નીચા દેખાડી મોટો ન બની શકે. તે તમામ સમાજને સાથે લઈને ચાલનાર હોવો જોઈએ. આ મામલે
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પણ રોષ ઠાલવી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે કાર્યવાહીની પણ માંગ કરી. તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માગો છો? એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી, ક્ષમા વિરેશ્ય ભૂષણમ, તો અત્યારે એમ કહેશો ક્ષમા વિરેશ્ય ભૂષણમ? તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોને બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો, ક્ષત્રિય સમાજની માનહાનિ કરો. આવા નિવેદનોથી અમારો સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે. ક્ષત્રિય સમાજે હવે ખુલીને ભાજપ સામે વિરોધ શરૂ કર્યો છે અને તમામ ઝોનમાંથી ધર્મરથ કાઢવાની રણનીતિ બનાવી છે. આ ધર્મરથ વિવિધ વિસ્તારમાં ફરીને ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરશે. ધર્મરથ માટે ક્ષત્રિયોએ ખાસ રણનીતિ પણ બનાવી છે. સાથે જ ફરી એકવાર મહાસંમેલનોના પણ આયોજન કર્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિયોનો જ આ રોષ મતદાન પેટીમાં કેટલો અસર કરી શકે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.